નમસ્કાર ગુજરાત, કેમ છો બધા ગુજરાતીઓ? મજામાં? આજે ગુજરાતીઓની ઘણી બધી રિક્વેસ્ટ આવે છે કે સર આપણા જે ડેટા છે એની અંદર ગુજરાતી વિધિ પ્રોજેક્ટ છે કે નહીં. તો આજનો આ વિડીયો ગુજરાતીઓ માટે છે દોસ્તો. જરૂરથી પહેલો જ જે માસ્ટર પ્રોજેક્ટ છે એ આપણો ગુજરાતીની અંદર બનાવેલો છે અને હિન્દી પ્રોજેક્ટ માટે પણ છે. એની પણ ડિટેલ્સ હું તમને આની અંદર આપી દઈશ. આ પ્રોજેક્ટ માસ્ટર પ્રોજેક્ટ ઓપન થાય છે, જોઈ લો અહીંયા આગળ વર્ઝન ઇડ્યુઝ 11ની અંદર ઓપન થાય છે. ઓપન થાય ત્યાં સુધી બેક કરીને આપણે થોડી માહિતી વધારે આપી દો કે અહીંયા જોઈ શકો છો આપણે સિનેમેટિક હિન્દી વિધિ પ્રોજેક્ટ છે. ઠીક છે, આની અંદર તમને હિન્દી વિધિ પ્રોજેક્ટ જોવા મળશે. ટાઇટલ છે, હાઇલાઇટ છે, રીલ્સ છે, કપલ સોંગ છે, ટીઝર્સ છે આની અંદર. પછી છૂટક વિધિ પ્રોજેક્ટો છે આપણી અંદર. પ્રી વેડિંગ સોંગ છે, વેડિંગના ઇન્વિટેશન છે, બ્રાઇડ ગ્રૂમ સોલો પ્રોજેક્ટ છે અહીંયા આગળ તમે જોઈ શકો છો. અને હજુ પાછું એને આપણે બતાવી દઉં કે રિંગ સેરેમનીના પણ દોસ્તો પ્રોજેક્ટ છે. બર્થડે છે એના કટ ટુ કટ પ્રોજેક્ટ છે. ઘણી બધી ઓવરલે ઇફેક્ટ છે, લોગો છે, મુસ્લિમ પ્રોજેક્ટ છે. અને અહીંયા તમને એક ટેક્સ પ્લગિન્સ જોવા મળશે. એ આપણે આ 25 ફ્રેમ રેટ ને 50 ફ્રેમ રેટ બંનેની અંદર આપણે હાઇલાઇટો, રીલ્સો, કપલ સોંગ છે, ટીઝરો છે બધું. અને આ બધો ડેટા આપણો ઓલમોસ્ટ યુટ્યુબ પર તમને ડેમો જોવા મળી જશે. ડાન્સની હાઇલાઇટ છે આ થોડી તમે જોઈ શકો છો અહીંયા. અને પછી આપણે અહીંયા આગળ જઈએ તો પાછો ફૂટેજ છે. ફૂટેજની અંદર તમને બધા અમારા સિનેમેટિક ફૂટેજ જોવા મળી જશે જે તમે રીલિંકની અંદર યુઝ કરી શકો છો. બરાબર છે, બધા ટોટલી ફૂટેજ અવેલેબલ રહેશે. પ્રી વેડિંગથી લઈને મહેંદી છે, કોઈ વસ્તુ તમારે અંદર મિસિંગ નહીં આવે. સોંગ છે, સોંગની અંદર તમારે સોંગ એડિટિંગ કે લીએ સોંગની અંદર તમારે ગુજરાતીઓ માટે ગુજરાતી સોંગ છે, હિન્દી જે લોકો યુઝ કરે છે એમના માટે હિન્દી પ્રોજેક્ટની અંદર મૂકવાના સોંગ પણ છે. ગુજરાતીઓ માટે ક્લાસિકની અંદર જશો તમે અહીંયા તો જો સ્ટાર્ટિંગથી થઈને કે ઘરનો આઉટડોર હોય, ફિમેલ કોઈ શૂટ કરેલું હોય તો એના માટેનું છે. આ ટીઝર માટેના છે. અહીંયા જો ગણેશ સ્થાપના છે, મંડપ મુહૂર્ત છે, પીઠી છે, વરત છે, મામેરું છે, ગ્રહ શાંતિ છે. તમે ઓપન કરશો એટલે આખું લિસ્ટ તમને જોવા મળી જશે. આવી રૂઢી, આંબલિયાની દાળ ને બધા ઘણા બધા આપના તો આપણે ગ્રહ શાંતિનું બધા જ સોંગ વગેરે તમને જોવા મળી જશે. જાન પ્રસ્થાનની અંદર તમને જાન પ્રસ્થાનના છોટે કે ભાઈઓ કે બડે ભૈયા ને વેળા મિલનની આવી મેળા ને આ બધાના આપણે અંદર રેડીમેડ પ્રોજેક્ટ પણ છે. અને પ્રોજેક્ટમાં તમને થોડી કમી લાગે તો તમે અહીંયાથી સોંગ વધારાના ઉમેરી શકો છો. સામૈયા માટેના છે ગાયનો, બરાબર, ફેરા, કંસાર, ટોટલી આપણી જોડે બધું જ અવેલેબલ છે. હવે આ પ્રોજેક્ટ આપણો ઓપન થઈ ગયો. પ્રોજેક્ટની અંદર જુઓ તમે સ્ટાર્ટિંગ જ ગણેશ સ્થાપના, પ્રથમ ગણેશ બેસાડો. ઠીક છે, અહીંયા બધા જ જુઓ તમે ગણેશ સ્થાપનાના પ્રોજેક્ટ તમને જોવા મળી જશે. આ બ્લેન્ક છે, બ્લેન્ક નહીં સમજવાનું, ડબલ ક્લિક કરશો એટલે ત્યાં આગળ તમને પ્રોજેક્ટ જોવા મળી જશે. પ્રોજેક્ટની અંદર ફૂટેજ તમારે ચેન્જ કરવા બહુ જ આસાન છે દોસ્તો. આ ફૂટેજનું સિક્વન્સ હશે એના ઉપર તમે ડબલ ક્લિક કરશો એટલે તમને અહીંયા ફૂટેજ જોવા મળી જશે. આ ઉપરવાળી ટાઈમલાઈન ઉપર તમારે તમારા ફૂટેજ ઓનલી ગોઠવી દેવાના રહેશે. ઠીક છે, તમે તમારા ફૂટેજ અહીંયા આગળ મૂકી દેશો ઓટોમેટિકલી અહીંયા આ પ્રોજેક્ટ તમારો રેડી થઈ જશે. અને શિફ્ટ એ પ્રેસ કરીને કોપી કરીને જે પણ પ્રોજેક્ટ તમે રેડી કરો એને કોપી કરીને અહીંયા માસ્ટરમાં લાવીને પેસ્ટ કરી દો એટલે તમારો કરતાં તમારો આખો વેડિંગનો ડેટા તમારો જે છે એ રેડી થઈ જશે. બરાબર છે, એડિટિંગ કરેલું છે, બીટ ટુ બીટ કમ્પ્લીટ તમે જોઈ રહ્યા છો. અને અહીંયાથી તમે કોઈ રેડીમેડ પ્રીસેટો સેવ કરવી હોય, ધારો કે આ ક્રોમિનેન્સ આપણે યુઝ કર્યું છે અહીંયા, ઠીક છે, તો આ પ્રીસેટ તમારે સેવ કરી દો. રાઇટ ક્લિક કરીને તમે સેવ કરેલ પ્રીસેટ તમારા નામથી એને યુઝ કરી શકો છો. એવા ઘણા બધા પ્રોજેક્ટો છે આપણી અંદર. અત્યારે આનું મેં બંધ કરું. હું તમને આ ગુજરાતીઓ માટે ખાલી ઇન્ફોર્મેશન, અને આ ફિક્સ નથી હોતા. આની અંદર પ્રોજેક્ટો તમારે એડ થતા હોય છે. જો મંડપ મુહૂર્ત માટે કોઈ લાલ માસના જે આપણું સોંગ હોય છે જનરલ એ છે. શુભ દિન આવ્યો રે શુભ દિન આવ્યો, બરાબર છે. આ બધા મતલબ કે સોંગ અંદર અવેલેબલ જ છે. મામેરા માટે તમે જોઈ શકો છો અહીંયા બધા જ મામેરાના. મહેંદી છે, મહેંદીના ટોટલ સોંગ અવેલેબલ છે. બધા ડબલ ક્લિક કરશો એટલે પ્રોજેક્ટ ઓપન થઈ જશે. જુઓ તમે આ પ્રોજેક્ટ, ઠીક છે. અંદર બહુ ડિઝાઇનિંગ એવું ફ્રેમિંગ જોવા નહીં મળે તમને. સિનેમેટિક માટે સારા પ્રોજેક્ટ યુઝ કરવા હોય તો, ડ્રોનનું શૂટ હોય કે ગમે તેવા બે કેમેરાના શૂટ હોય તો તમામ ક્લિપ તમે અહીંયા ડબલ ક્લિક ફૂટેજ ઉપર મારીને તમારી ક્લિપ ગોઠવી શકો છો. ફાઇનલમાં તમારું ઓટોમેટિકલી બીટ ટુ બીટ રેડી થઈ ગયું હશે. બરાબર છે. તો મહેંદીની વાત હતી, આ હલ્દીની છે. હલ્દીની અંદર પણ તમને જો અહીંયા આગળ રંગ દે, પછી રંગ જો લાગ્યો, રંગ લગ્યા, જે નવા હિન્દી ગુજરાતી બંને અંદર તમને જોવા મળશે. ગુજરાતીમાં પીઠી ચોરો પીઠી રે, બરાબર છે. ડબલ ક્લિક કરશો એટલે તમને સોંગ તમને જોવા મળી જશે. પીઠી લખેલું છે, આ તમે ચેન્જ પણ કરી શકો છો. તો આ રીતના તમને બધા પ્રોજેક્ટ જોવા મળી જશે. ને પ્રોજેક્ટને ચેન્જ કરવાની બહુ ઇઝી મેથડ છે. દરેકની અંદર એક જ મેથડ રહેશે. ફૂટેજ પર ડબલ ક્લિક કરીને અમારા જે કંપની ફૂટેજ છે એની ઉપર તમારે તમારા ફૂટેજ ગોઠવી દેવાના રહેશે. આવી રોડી આંબલિયાની દાળ
ગ્રહ શાંતિમાં સ્ટાર્ટ થઈ ગયું છે. જુઓ ટોટલ સોંગ અહીંયા આગળ અવેલેબલ છે. મામેરું છે, મામેરીની અંદર પણ આવી રૂડી મોસાળાની જાન, એ દિલ તું લાયા બહાર, જો આ નથનીવાળું નવું સોંગ છે એ પણ અંદર તમારે અંદર ઇન્ક્લુડેડ જ છે, બરાબર છે. તો આ રીતનું આપણું મિક્સિંગ હોય છે. તમે જોઈ લો અહીંયા ડિનરની અંદર પણ આપણે ડિનરના સોંગ આપેલા છે. ડાન્સની અંદર પણ 2 હાઇલાઇટો આપેલી છે. ખાલી ડાન્સનું તમારે એડિટ કરો. જાન પ્રસ્થાન છે, જાન પ્રસ્થાનના ટોટલ પ્રોજેક્ટ અવેલેબલ છે. વેડા મિલનની અહીંયા જુઓ તમે ગ્રૂમ એન્ટ્રી માટે પણ તમે જોઈ શકો છો. અહીંયા તમે તમારા ફૂટેજ ખાલી બીનની અંદર આ બાજુની સાઈડ અહીંયા મૂકી દેશો. આ ટાઈમલાઈન ઉપર અહીંયા ડ્રોનનું શૂટ હોય કે કોઈ પણ શૂટ હોય, તમારે એ ફૂટેજ અહીંયા ઉપરવાળી ટાઈમલાઈન પર મૂકી દો અને અહીંયા ઓટોમેટિકલી તમારો પ્રોજેક્ટ રેડી થઈ જશે. સીધું તમારે દોસ્તો પછી રેન્ડર જ કરવાનું રહેશે. બહુ માથાકૂટવાળા પ્રોજેક્ટ નથી આપણા, બહુ ઇઝી ટુ યુઝ છે. અને આની અંદર પણ હવે નવા પ્રોજેક્ટ આવતા રહેશે. અલબિલા સજન આયા રે જો, તો આ રીતના પ્રોજેક્ટો છે આપણા તમામ અંદર અવેલેબલ છે. કોઈ સોંગની તમને અંદર કમી લાગતી હોય તો મંથમાં 2 વાર ક્લાયન્ટની રિક્વેસ્ટ એક્સેપ્ટેબલ છે કે તમે કોઈ પણ સોંગની રિક્વેસ્ટ મોકલશો કે આ સોંગ આપણી વિધિની અંદર નથી, તો એ સોંગ અંદર એડ થઈ જશે. એ તમારે બિલકુલ ફ્રીમાં થશે. સોંગ સિલેક્શન તમે આપી શકો છો. મંથમાં 2 વાર તમારું સિલેક્શન એક્સેપ્ટેબલ છે. તો હિન્દી, ગુજરાતી તમામ લોકો માટે આપણા જોઈ શકો છો. આ રીતના બીટ ટુ બીટ આપણા પ્રોજેક્ટો છે. જય માલા માટે મિલન અભી આધા અધૂરા હૈ, સંગ સંગ રહેના છે. આ બધા નવા ગાયનો અહીંયા આગળ જે હસ્તમેળાપના છે. હસ્તમેળાપના 2-3 સોંગની અંદર તમારું હસ્તમેળાપ રેડી થઈ જશે. વધારે લાગે તો સોંગની ફોલ્ડરની અંદર તમને હસ્તમેળાપના ગાયનો જોવા મળી જશે. ફેરાની અંદર આજ સે તેરી, ફેરે, જેટલા પણ નવા ગાયનો છે આપણે અહીંયા ઇન્ક્લુડેડ છે. અને આ તમને હું જે બતાવી રહ્યો છું એની અંદર પણ આપણે ઘણા બધા સોંગ અત્યારે ઇન્ક્લુડ થઈ ગયા છે. આ બધા જ જોઈ લો. ગ્રુપિંગ માટે તમને અહીંયા આગળ બધા જ સોંગ આપેલા છે. વિદાય માટે વિદાયના પણ સોંગ અવેલેબલ છે. તો આ ગુજરાતી પ્રોજેક્ટ માટે ગુજરાતીઓનું છે. ને હિન્દી પ્રોજેક્ટ માટે હું એક બહુ મોટો ડેમો અપલોડ કરી ચૂક્યો છું આપણી ચેનલની ઉપર. તમને ત્યાં આગળ એ જોવા મળી જશે. તો 2024ની અંદરથી મેં આ ઓપન કરેલું, તો 2025ની અંદર પણ નવો ડેટા પણ ઘણો બધો ઇન્ક્લુડ થઈ ગયો છે. પ્રોજેક્ટ તમે જોશો અહીંયા, તો હવે આની અંદર તમે જો બંધન વિધિ પ્રોજેક્ટ खोलશો तो आखा अवेलेबल है जो हिंदी लोगों के लिए, ठीक है. गणेश पूजन है, माताजी पूजन, सगाई, तिलक, भात पूजन है यहाँ पे, और यहाँ पे मेहंदी है, हल्दी बॉय है. इसके अंदर से भी गुजराती लोग है, જેટલા પણ ગુજરાતી ભાઈઓ છે આ એની અંદર તમે યુઝ કરી શકો છો. એવું જરૂરી નથી, કેમ કે આની અંદર પણ ઘણા બધા પ્રોજેક્ટો એવા છે કે આપણા ગુજરાતી પ્રોજેક્ટની અંદર તમે લઈ શકો છો. કપલ एंट्री છે, गर्ल एंट्री છે, तोरण છે. तो ये सारी चीज़ें हैं. तो आपको बस बताने का मतलब यही था. काफ़ी सारी गुजराती इंक्वायरी आ रही थी कि सर गुजराती प्रोजेक्ट अवेलेबल है या नहीं. तो જરૂરથી દોસ્તો ગુજરાતી પ્રોજેક્ટ અવેલેબલ છે ને મંથમાં 2 વાર ક્લાયન્ટ રિક્વેસ્ટ પણ એક્સેપ્ટેબલ છે કે તમે કોઈ સોંગ ઉપર હાઇલાઇટ, કપલ સોંગ, ટીઝર કે કંઈ પણ તમે બનાવવા માગતા હોય તો એ અમને મોકલશો તો અમારા ક્લાયન્ટ માટે એ પ્રોજેક્ટ બિલકુલ ફ્રીમાં મળી જશે. તો આશા કરું છું બધા ગુજરાતી ભાઈઓને આજનો વિડીયો સારો લાગ્યો હશે. અને ઘણા બધા લોકો ગુજરાતની અંદરથી વિડીયો જોવે છે. ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો ને, આપણી ગુજરાતી ચેનલ છે. મિત્રો થોડો સપોર્ટ કરજો અને ચેનલને, આ વિડીયોને જેટલા ગુજરાતી ગ્રુપો છે એની અંદર તમે લોકો શેર કરજો. અમદાવાદથી ઘણા બધા લોકો જોવે છે, વડોદરાથી, સુરતથી ઘણા બધા લોકો જોવે છે. ઘણા બધા ગામ છે આજુબાજુ, અમદાવાદ છે, ખેડા છે, પંચમહાલ જિલ્લામાંથી બધા ઘણા બધા લોકો જોતા હોય છે, ગોધરા બાજુથી જોવે છે. તો તમામને રિક્વેસ્ટ છે કે દોસ્તો વિડીયોને વધારે શેર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર, બાય બાય. જય હિન્દ, જય ભારત.